માણસ સમાન છો. હાલેલુયા. હું એલા માણસ સમાન છો. બરાબર કે નહીં? વચન આપણામાં જીવિત હોવું જોઈએ. આપણે પરમેશ્વરનું વચન સાંભળ્યું ત્યારબાદ આપણા જીવનની અંદર એ કાર્યરત થવું જોઈએ. એને કહેવાય જીવિત વચન. આપણા જીવનની અંદર એ વચન જીવે છે. આપણામાં વચન કામ કરે છે. વચન નહીં કામ કરે ને તો માણસ કોઈ દિવસ પરખાય નહીં. વચન કામ કરવું જોઈએ. તમે ઘણા વર્ષથી 20, 25, 30, 35, 40 વર્ષથી વચન સાંભળતા હશો, બાકી તમારા જીવનની અંદર વચન કાર્યરત નહીં હોય તો તમારું જીવન જ બેકાર છે. હાલેલુયા. गीत शास्त्र वांचिए. यहोवा की शरण लेनी मनुष्य पर भरोसा रखने से उत्तम है. सोच है यहोवा की शरण लेनी, उसका मतलब परमेश्वर ने अधीन थवो, परमेश्वर ની પાસે જવું અથવા તો એની પાસે મદદ માંગવી એ મનુષ્ય પર ભરોસા રખને સે ઉત્તમ है. માણસ પર ભરોસો રાખ્યા કરતા ભરોસો રાખવા કરતા પરમેશ્વરની શરણ લેવી એટલે પરમેશ્વર પાસે જવું એ ઉત્તમ છે. આજે શું ચાલી રહ્યું છે? માણસ ક્યાં જાય છે? તકલીફ પડે છે તો હે ભાઈઓ, માણસને તકલીફ પડે છે, બીમારી પડે છે તો ક્યાં જાય? બીમાર પડે છે તો ક્યાં જાય છે? હોસ્પિટલ જાય છે. હોસ્પિટલ મોટી કે પ્રભુ મોટો? તો પછી પ્રભુ પાસે કેમ નથી જાવ? હોસ્પિટલ કેમ પહેલા પહોંચી જાવ છો? હે, બીમાર પડો છો, બરાબર? તમારા પર વિપત્તિ આવી જાય છે, સંકટ આવી જાય છે, તો ક્યાં જાઓ છો? હે, પ્રભુ પાસે જતા હોય તો પ્રેઝ ધ લોર્ડ, બાકી નથી જતા. માણસને કહે છે આયો મારા પેટમાં તો દુખે છે, આમ દુખે છે, મારા માથામાં દુખે છે, પાસ્ટર પ્રાર્થના કરી આપજે, ઘરે આવજે. સમય છે કે નહીં સમય? પાસ્ટર બિચારો અડધી રાત્રે દોડતો દોડતો ઘરે આવે અને પ્રાર્થના કરે અને એ પાસ્ટર સાહેબ કહે કે હવે પછી સારું થઈ જશે, એવા આશ્વાસનથી તમે ઊંઘી જાઓ. બાકી સવારે ઉઠો તો પાછા તેવું જ તમારું માથામાં દુખે, તેવું જ તમારા પેટમાં દુખે. પ્રભુનો સહારો લેવાનો, પરમેશ્વરનો સહારો લેવાનો, ઈશ્વરનો સહારો લેવાનો, માણસનો નહીં. 90% લોકો એવું જ કરે છે. તરત કંઈ થઈ જાય પાસ્ટરને બોલાવે, અથવા તો પાસ્ટરનો ફોન નહીં લાગે તો બીજા કોઈ આત્મિક પાસ્ટર હોય, બહારનો પાસ્ટર, એને ફોન લગાવી દે, ફોન દ્વારા પ્રાર્થના કરાવી દે. અને મોટો પાસ્ટર હોય તો ફોન દ્વારા પ્રાર્થના કરવાથી જ પૈસા પડાવી લે તમારી પાસે. એવું થાય કે નહીં? હે, બજેન્દરને કોણ કોણ ઓળખે છે? બજેન્દર પાસ્ટરને વિડીયો બધા જોતા હોય ને, એનું શું થઈ ગયું છે ખબર છે ને? એ ફોન કરે ને એટલે એક જ પ્રાર્થનાના 10,000 રૂપિયા લે. ફોન પર આપણે પ્રાર્થના કરાવીએ ને 10,000 રૂપિયા, 20,000 રૂપિયા, 30,000. અમારા મિત્રો છે અમારા ગામની અંદર, એ લોકોએ ફોન લગાવ્યો ઓનલાઈન. માણસ મરી બી ગયો અને પૈસા બી ગયા. એની પ્રાર્થનાથી ઓનલાઈન કંઈ સારું નહીં થયું. એટલે તમારે સીધું કોઈ પાસ્ટર પાસે નહીં, કોઈ સેવક પાસે નહીં, યહોવા પાસે એટલે પરમેશ્વર પાસે જવાનું. સમજ્યા કે? યહોવાથી મોટો કોઈ નથી, પરમેશ્વરથી મોટો કોઈ નથી, ઈસુથી મોટો કોઈ નથી, આત્માથી મોટો કોઈ નથી. યહોવા પાસે જવાનું. એક વ્યક્તિ હતો યહોશાફાત. બાઇબલની અંદર કોણે વાંચેલું છે? યહોશાફાત. બાઇબલ વાંચતા છો કે નહીં? બાઇબલ કોણ વાંચે છે? નથી વાંચતા તો પછી ઉન્નતિ કેવી રીતના થશે? હે પાસ્ટર સાહેબ, બાઇબલ રોજિંદા જીવનની અંદર વાંચવાનું અને ધીમે ધીમે સગળી બાબતો છે બાઇબલની બધી જાણકારી રાખવાની. હોશિયાના પુસ્તકની અંદર લખેલું છે કે મારા લોકો પાસે જ્ઞાન નથી, એટલા માટે એ લોકો નાશ પામી રહ્યા છે. તો તમે બાઇબલ વાંચશો તો જ્ઞાન આવશે ને? ક્યાંથી આવશે? હાલેલુયા. મેં 9 વર્ષથી પ્રભુની અંદર છું. મેં કેટલી વાર બાઇબલ વાંચ્યું છે, મીટિંગ છૂટ્યા બાદ મને પૂછી લેજો. હાકે એમ નહીં કે બડાઈ નથી મારતો. હાલેલુયા. यहोवा की शरण लेनी. यहोशापात नामનો એક રાજા
રાજાનું પુસ્તકની અંદર લખવામાં આવ્યું છે, એમ જ કહી દઉં છું તમને. રાજાઓની પુસ્તકની અંદર લખવામાં આવ્યું છે કે યહોશાફાત એની સામે મોઆબી, અમ્મોની અને બીજા આજુબાજુ વિસ્તારના દુશ્મનો ચડી આવ્યા. શું ચડી આવ્યા? દુશ્મનો ચડી આવ્યા. અને યહોશાફાતને ખબર પડી કે દુશ્મન મારી સામે ચડાઈ કરે છે. એ કોઈ વ્યક્તિ પાસે નહીં ગયો, કોઈ ત્યાંનો માનવંત વ્યક્તિ હતો એની પાસે નહીં ગયો, કોઈના પાસે નહીં ગયો. યહોવાના ભવનની અંદર ગયો અને પ્રાર્થના કરવા લાગ્યો. હાલેલુયા. અને પ્રાર્થના કરી તો એને લડાઈ બી નહીં કરવી પડી ને. એને કોની શરણ લીધી? યહોવાની શરણ લીધી, પરમેશ્વરની શરણ લીધી. એટલા માટે વચન લખવામાં આવ્યું છે. આ જે દાઉદ લખે છે ને, દાઉદ બી એવો જ કરતો. સાઉલ એને મારી નાખવાને માટે ગુફાઓમાં શોધતો, જંગલની અંદર શોધતો. બાકી શરણ કોની લેતો હતો? યહોવાની, પરમેશ્વરની. આપણે પણ આપણા જીવનની અંદર પરમેશ્વરનો જ સહારો લેનો, કોઈ મનુષ્યનો નહીં, કોઈ વ્યક્તિનો નહીં. સમજ્યા? તમે વ્યક્તિ પર આધાર રાખશો, ઠોકર ખાઈ જશો. યહોવા પર આધાર રાખશો, કદી ઠોકર નહીં ખાશો. હાથ ઘરે ભૂલી આવેલા છે તમે, હાથ ઘરે ભૂલી આવેલા છે. તાળી નહીં પડી ને એટલે. સમજા કે હે? હજુ ઊંડાણની અંદર જઈએ, ઊંડે જઈએ, ડીપમાં જઈએ, ઊંડે શીખવું છે ને? હે, તૈયાર છો? પેલા વચન કહી ગયું ને આગળ, તે એમ શીખવા માટે ઉત્તમ એમ હતા. હવે અંદર જશું. શું લખ્યું છે બેન? વાંચો. क्या क्रूस उत्तम है? બસ. ક્રૂસ ઉત્તમ છે કે? ક્રૂસ શ્રેષ્ઠ છે કે તમારા માટે? હે? ક્રૂસ તમે ગળામાં લટકાવીને ફરો છો, ચર્ચની બહાર લગાવો છો, ઘર પર લગાવો છો. શું ક્રૂસ ઉત્તમ છે? હે? શું આ ક્રૂસ જે લાગે, ક્રૂસ જોયો છે કે નહીં? તો પછી એમ શાંત કેમ રહ્યો છો? હાલેલુયા. લખ્યું છે ક્યાં ક્રૂસ ઉત્તમ હે? યસ ઓર નો? હા કે ના બોલો. ક્રૂસ ઉત્તમ છે કે નહીં? હા કે ના બોલો. અરે નહીં મારી નાખું તમને, હા કે ના તો બોલો ભાઈઓ. કઈ નહીં કરું, ઉલટો ઇનામ આપીને જવા તમને. ક્યાં ક્રૂસ ઉત્તમ હે? જો તમે ગળામાં પહેરો છો, ચર્ચની બહાર લટકાવો છો, ઉપર લટકાવો છો, જ્યાં કંઈ ગમે ત્યાં એનો ઉપયોગ કરો છો, બરાબર? અને વિપત્તિ આવી જાય છે, સંકટ આવી જાય, સમસ્યા આવી જાય છે, તો ક્રૂસને અહીંયા એમ ચુંબન કરો છો. અમે આવી રીતના ક્રૂસ એમ અહીંયા હૃદયમાં રાખો છો કે નહીં? એવું કરો છો કે નહીં? લોકો કરે છે. ક્રૂસ ઉત્તમ નથી. ક્રૂસ ઉત્તમ શ્રેષ્ઠ નથી. ક્રૂસ જે છે એ યોગ્ય નથી. કોણ યોગ્ય છે? વાંચો. परंतु हम तो उस क्रूस पर चढ़ाए हुए मसीह का प्रचार करते हैं, जो यहूदियों के निकट ठोकर का कारण और अन्य जातियों के निकट मूर्खता है. हालेलुया. ક્રૂસ ઉત્તમ નથી, ક્રૂસ પર ચડાવેલો ઈસુ ઉત્તમ છે. આમેન. હજી તાળી નહીં પડી. ક્રૂસ ઉત્તમ નથી, ક્રૂસ શ્રેષ્ઠ નથી. ક્રૂસ પર જેને ચડાવવામાં આવ્યો એ મસીહ, એ ઈસુ, એ આપણા માટે ઉત્તમ છે. તો ક્રૂસ કરીને એમ કરીને ક્રૂસની પૂજા નહીં કરવાની. કેટલા ઘરોની અંદર ક્રૂસ લટકાવેલો હોય છે, ત્યાં પૂજા કરે છે કે નહીં? મીણબત્તી લગાવે છે, આ કરે છે, તે કરે છે, ફલાણું કરે છે, અને ક્રૂસની પૂજા કર્યા કરે છે. ક્રૂસની પૂજા નહીં કરવાની. ક્રૂસની પૂજા નહીં કરવાની.
ઈશુને ને ઈશુના વચનને હૃદયની અંદર રાખવાનું, બધું પૂરતું છે, ઇનફ છે. હાલેલુયા. એટલા માટે મેં તમને કીધું કે ક્રૂસ ઉત્તમ નથી, ક્રૂસ પર ચડાવેલો ઈશુ એ ઉત્તમ છે. હાલેલુયા. ક્રૂસ પર ચડાવેલો કોણ? ઈશુ એ ઉત્તમ છે આપણા માટે. ઈશુ ક્રૂસે આપણા માટે બલિદાન આપ્યું. હે, આપણા બલિદાન ક્રૂસ લગાવવાથી સાફ થયા તો શાના વડે પાપ થયા છે? ઈશુના લોહી વડે. ઈશુના લોહી વડે, ઈશુના માર ખાવા દ્વારા, ઈશુના કોરડા ખાવા દ્વારા. તો શ્રેષ્ઠ કોણ છે? હાલેલુયા. શ્રેષ્ઠ કોણ છે? ઈશુ. તો ઈશુને પ્રથમ સ્થાન આપવાનું, પ્રાથમિકતા કોને આપવાની? ઈશુને આપવાની, ક્રૂસને નહીં. ક્રૂસને નહીં. અગર ક્રૂસને તમે આપતા હોય તો ધીમે ધીમે છોડી દેજો. છેલ્લા સમયની અંદર માર ખાવો પડશે. મેં ખુદ આવતો હતો તમારા જીવનની અંદર. પ્રભુ કહેશે તમને, હા કે મને નહીં. મેં તમારા જીવનની અંદર આવતો હતો તો શા માટે તમે લાકડાનો પેલો ક્રૂસ હતો તેને બધો વળગી રહેલા એમ? પ્રભુ તમને કહેશે એ ક્રૂસ લઈને હજી જા બહાર એમ કહેશે. હાલેલુયા. પોણો કલાક થઈ ગયો, હજુ પોણો કલાક થઈ જશે એમ જ. હાલેલુયા. મજા આવે છે કે નહીં? હે, બોલો તો ખરા. મજા આવે છે કે નહીં? શીખવામાં, સમજવામાં આવે છે ને? આગળ વધીએ. क्या चर्च उत्तम है? चर्च चर्च उत्तम છે કે? ચર્ચ ઉત્તમ છે કે? તો કોણ ઉત્તમ છે? હે, હાલેલુયા. તમે રસ્તા પર જાઓ છો, મોટા મોટા ચર્ચ બાંધેલા, તો આમ કરો છો કે નહીં? ચર્ચને જોઈને આમ તેમ કરો છો કે નહીં? આમ આવી રીતના કરો છો કે નહીં? હે, ગાડી પર જતા જતા નથી કરતા. સારું નથી જતા. ચર્ચની અંદર તમે ઘરે રહો છો, કોણ કહે છે કે પવિત્ર ભવનની અંદર જવું પડશે? પવિત્ર ભવનની અંદર ચર્ચ ઉત્તમ છે એનો મતલબ મેં તમને કહેવા માંગુ છું કે શું ચર્ચ છે પવિત્ર છે કે એમ? ચર્ચ પવિત્ર છે કે? હે, ચર્ચ પવિત્ર નથી. આ તમારું જે ભવન બંધાયેલું છે, આ જે ચર્ચ બાંધેલું છે, આ પવિત્ર નથી. પરમેશ્વરનું ભવન કોણ છે? પરમેશ્વરનું પ્રભુ ઈશુનું ચર્ચ કોણ છે? આપણે છે. કરંથી 3:16 ની અંદર લખવામાં આવ્યું છે ને, તો ભવન આપણે છે. તો ઉત્તમ આપણે છે પરમેશ્વરને માટે. ભવન નથી, ચર્ચ નથી. એટલે ચર્ચની પૂજા નહીં કરવાની, ચર્ચનો કોન્સેપ્ટ છોડી દેવાનો. ચર્ચ જોઈને તમે આનંદિત નહીં થવા જવાનો. પવિત્ર ચર્ચ છે, પેલાનું કેટલું બધું પવિત્ર ચર્ચ છે, આપણું બી પવિત્ર ચર્ચ છે. આવા નારાઓની સાથે નહીં જીવ્યા કરવાનું. હાલેલુયા. આપણે ખુદ પવિત્ર છે, પરમેશ્વર આપણને પવિત્ર કર્યા છે. પરમેશ્વરનું ભવન આપણે છે અને પરમેશ્વર આપણા જીવનની અંદર વસે છે. આપણે પવિત્ર છે, ચર્ચ પવિત્ર નથી.